નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંત ત્રિવેદી માર્ગદર્શન તેમજ હેતુને સાકાર કરવા માટે ગુજરાત પ્રદેશ મહિલા મોરચા સચિવ ઇન્દિરાજી કોટકની ઉપસ્થિતિમાં ભુજ તાલુકા મહિલા મોરચા અધ્યક્ષ શ્રીમતી કલ્પના ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે બાળકોને અલ્પાહાર આપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। સમદ્રષ્ટિ સંગઠન પરિવાર કચ્છ જિલ્લાના ભુજ તાલુકા મહિલા મોરચા અધ્યક્ષ શ્રીમતી કલ્પા ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, જે રામકૃષ્ણ મઠ સંચાલિત સ્વામી વિવેકાનંદ નિઃશુલ્ક વર્ગ ચાલે છે તે વર્ગના બાળકોને અલ્પાહાર કરાવી અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સમદ્રષ્ટિ સંગઠન પરિવાર જિલ્લા મહિલા મોરચા વિપુલા પંડ્યા તેમજ ભુજ તાલુકા મહિલા મોરચા શ્રીમતી મોસમી ગૌર તેમજ જયશ્રી ગૌરની સાથે સાથે નિમિષાજી ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમના અંતે ભુજ તાલુકા મહિલા મોરચા અધ્યક્ષ શ્રીમતી કલ્પા ઉપાધ્યાયે જન્મદિવસ નિમિત્તે શુભકામના પાઠવનાર તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ રસિક વેગડા।